બિલ એ અતિ મહત્વનું બિલ છે। વર્ષોથી આપણે જાણીએ છીએ કે સમાન નાગરિકતાનો હક એ બધાને મળે। માનું છું કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર આ બિલ એ લાવવાનો નિર્ણય લીધો છે। અને આ બિલ આવવાથી પાસ થયેથી રાજ્યની જનતાને એ અધિકારો પ્રાપ્ત થવાના છે। વર્ષોથી જનતા બિલ એ રાજ્ય સરકાર લાવી રહી છે, ત્યારે ચર્ચાઓ તો એમાં થશે, પણ મને એવું લાગે છે કે આ બિલ પારિત થયાથી રાજ્યની જનતા માટે ખૂબ મહત્વનો કહી શકાય એવો ભારતીય જનતા પાર્ટીનો ભૂપેન્દ્રભાઈની સરકારનો આ નિર્ણય એ તમામ નાગરિકો માટે છે। આગામી 24 તારીખે આ બિલ વિધાનસભામાં પેશ થશે અને ત્યારબાદ એની ઉપર ચર્ચા થશે। કુલ મળીને સમાન સિવિલ કોડનો જે મુખ્ય હેતુ છે એ હેતુ એક તરફ મહિલા સશક્તિકરણ, બીજી તરફ સામાજિક સમરસતા એનો મુખ્ય હેતુ છે। જે રીતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારત એક વિકાસના વિજય તરફ અને વિકાસની દોડ તરફ, અંતિમ લક્ષ્ય તરફ પહોંચી રહ્યું છે। વિકસિત ભારતનું જે આયોજન થયું છે, આ વિકસિત ભારતના લક્ષ્યાંકમાં જે જુદા જુદા રોડમેપ નરેન્દ્રભાઈએ જે વિઝન મૂક્યું છે, એ વિઝનમાં મહિલા સશક્તિકરણ પણ એનું એક મુખ્ય ઉદાહરણ છે।